વર્ષો વર્ષો વીતી ગયા. કૃષ્ણ શરીરે ઊંચો અને દેખાવડો બન્યો, ચપળ સ્નાયુવાળા, અને શરીરના અંગે અંગમાંથી લાવણ્ય નીતરી રહ્યું હતું. બલરામ શરીરે પ્રચંડ અને શક્તિએ રાક્ષસ સમો બન્યો હતો. વૃંદાવનની સમૃદ્ધિ વધતી ગઈ, પશુઓની સંખ્યા પણ વધતી ગઈ. તરુણ અને વૃદ્ધ સ્ત્રી પુરુષો પોતપોતાના કાર્યમાં નિમગ્ન રહેતા. જુવાન ગોપ ગોપીઓએ ફુરસદના વખતમાં આનંદ પ્રમોદ કરતા. રમોત્સવના એક દિવસે કૃષ્ણ, બલરામ, શ્રીદામા અને ઉદ્ધવ એ 4 મિત્રો યમુનાના કિનારે ભેગા થયેલા ટોળાથી જરા દૂર જઈને એકબીજા સાથે ધીમે ધીમે વાત કરવા લાગ્યા. બલરામે કૃષ્ણને કહ્યું, આવતીકાલનો દિવસ છેલ્લો દિવસ છે. જો કૃષ્ણ તું હસ્તિન ઉપર સવારી નહીં કરે તો શરતમાં હારી જઈશ. કોણ કહે છે કે હું શરતમાં હારી જઈશ? આવતીકાલે સવારના હસ્તિન પર સવારી કરીને હું શરત જીતી જઈશ. કૃષ્ણએ જવાબ આપ્યો, એવું સાહસ કરતો નહીં. કૃષ્ણ, ઉદ્ધવે કહ્યું, બલરામ એને હસ્તિનની સવારી કરવાનું કહે નહીં. એ તો માત્ર મજાક હતી. તને એ વાતનું સ્મરણ કરાવીએ કાંઈ સાર નથી. બરાબર છે, અમે તને હસ્તિન પર સવારી કરવા નહીં દઈએ. નંદ બાવાએ મોટા મોટા આખલાઓ સાથે તોફાન કરવાની આપણને મના કરી છે. શ્રીદામે કહ્યું, પણ મારે તો હસ્તિન પર સવારી કરવી જ છે. હું સવારી કરીશ એમ મેં તમને વચન આપ્યું હતું, અને એ જ પ્રમાણે આવતીકાલે સવારે જરૂર સવારી કરીશ. કૃષ્ણએ ભારપૂર્વક કહ્યું. બલરામ, આ મજાકની વાત લંબાવવામાં સાર નથી. હસ્તિન કેવો ભયંકર આખલો છે, અને કોઈક વાર તે કેવો મસ્ત બની જાય છે એ તમે જાણો છો. કૃષ્ણને ઈજા થયા વિના નહીં રહે. ઉદ્ધવે કહ્યું, તમે મજાક માનો તો મજાક, ને સાચી વાત ગણો તો સાચી, પરંતુ હું તો કાલે હસ્તિન પર સવારી કરવાનો જ છું. પછી ભલે તમે ત્યાં હાજર હો કે નહીં. કૃષ્ણએ કહ્યું, અને પછી ગોપ ગોપીઓનું વૃંદ ગામ તરફ પાછું વળી રહ્યું હતું. તેની સાથે થઈ જવા ચાલવા માંડ્યું. બલરામ શું જોઈ રહ્યો છે? શું થશે? શ્રીદામે ચિંતાતુર અવાજે પ્રશ્ન કર્યો. ચિંતા ન કર શ્રીદામ, કૃષ્ણને હું બરાબર બતાવવા માંગુ છું કે હવેથી એની બળાશો નહીં ચાલે. પણ એ આવું સાહસ કરી બેસે તો? ઉદ્ધવે પ્રશ્ન કર્યો. હસ્તિન પર સવારી કરવી એ કાંઈ રમત વાત નથી. એ તો મદમસ્ત થયેલો હાથી પર સવારી કરવા જેવું છે. હું એને સવારી કરવા નહીં દઉં. બલરામે કહ્યું, અરે મોટા ભાઈ, મારા એણે જો સવારી કરવાનો નિશ્ચય કર્યો હશે તો એ કરશે જ. ઉદ્ધવે કહ્યું, તો હસ્તિન એને જમીન પર પછાડી ફેંકી દેશે. શરીરે થોડા ઘણા ઉજરડા પડશે, પણ તેથી કંઈ મોટું નુકસાન નહીં થાય. બલરામે કહ્યું, અને ત્યાંથી એ રૂવાબેર ચાલી નીકળ્યા. શ્રીદામ અને ઉદ્ધવ તરત મંત્રણા કરવા લાગ્યા. હવે આનો રસ્તો શો? શ્રીદામે પૂછ્યું. આ વિચાર માંડી વાળવા માટે રાધાને એને સમજાવવાનું કહીએ તો કેમ? રાધાને બધી વાત કરીએ એવો મને હમણાં જ વિચાર આવ્યો. ઉદ્ધવે કહ્યું, હસ્તિન એ વૃંદાવનના બધા વૃષભોમાં શ્રેષ્ઠ હતો. માસલ અને પ્રચંડ શરીરવાળો એ વૃષભ રાજવીને યોગ્ય હતો. એના સિંહ, એની ગરદનના સ્નાયુઓ ઘણા શક્તિશાળી હતા. શ્યામ અને ભવ્ય એવી એની ખૂંદ મહાદેવના લિંગ સરખી દેખાતી. એની ચામડી સુંવારી અને નરમ હતી, અને એને પ્રતાપે વૃંદાવનના કંઈ કેટલાય મજબૂત વૃષભો અને અજોડ ગાયો જન્મ પામ્યા હતા. પ્રચંડ વૃક્ષ સાથે બંધાઈને ઊભો રહેલો એ શક્તિના મૂર્તિમાન અવતાર સમાન દેખાતો. દિવસભર એ અધીરતાથી જમીન ખોતર્યા કરતો. એની પાસે જે કોઈ પણ આવતું તેના તરફ એ ક્રોધથી જોઈ રહેતો. આખો વખત એ ગુસ્સામાં નસકોરા ફૂલાવતો, અને એની દ્રષ્ટિ મર્યાદામાં ભોગજોગે કોઈ ગાય આવી જતી તો વૃક્ષ સાથે બંધાયેલો હોય કે ન હોય તો પણ એ પ્રબળ આવેગથી અશાંત બનીને ગર્જના કરતો
અને વંશવૃદ્ધિ કરવાને આતુર થઈ જતો. એકવાર બધા છોકરાઓ હસ્તિનને જોવા જઈ ચડ્યા ત્યારે બલરામે કહ્યું કે એક દિવસ હું એવો બળવાન બનીશ કે જરૂર પડે તો એક જ પ્રહારથી હસ્તિનને પણ મારી શકીશ. એક જ પ્રહાર કરીને તું એને મારી શકે કે નહીં તે તો હું નથી જાણતો, પણ હું એટલું જાણું છું કે તું એના પર સવારી નહીં કરી શકે. મોટાભાઈને ચીઢવવા માટે કૃષ્ણએ કહ્યું, એમ તો તું પણ ક્યાં સવારી કરી શકે એમ છે? બલરામે જવાબ દીધો. કૃષ્ણ થોડી વાર મૂંગો રહ્યો અને પછી એણે શાંતિથી કહ્યું, હું સવારી કરી શકું, તારાથી સવારી નહીં થઈ શકે. કરી બતાવું તો? કૃષ્ણએ કહ્યું. પણ નંદ બાબાએ આપણને આખલા ઉપર સવારી કરવાની મના કરી છે. ઉદ્ધવે કહ્યું, જો કોઈ પણ હસ્તિન ઉપર સવારી કરવાનો પ્રયત્ન કરશે તો તેનો ત્યાંને ત્યાં જ ખુરદો થઈ ગયા વિના નહીં રહે. હું એના પર સવારી કરીશ, કૃષ્ણએ કહ્યું. શરત મારવા તૈયાર છે? બલરામે પ્રશ્ન કર્યો. હું જો એના પર સવારી નહીં કરી શકું તો ધોરા દિવસે તને મારા ખભા બેસાડીને આખા ગામમાં ફેરવીશ, કૃષ્ણએ કહ્યું. કબૂલ? હા કબૂલ. વારું. તો 1 મહિના પછી આવતી પૂનમને બીજે દિવસે હું એના પર સવારી કરીશ, કૃષ્ણએ જવાબ દીધો. બીજે દિવસે વખત કાઢીને કૃષ્ણ હસ્તિનને રાખવામાં આવતો હતો તે કોઢમાં ગયો અને હસ્તિનને બીજા આખલાઓથી દૂર બાંધી રાખવામાં આવતો હતો, કારણ કે જરા જેટલું પણ કારણ મળતા એ બીજા આખલાઓ સામે ગુસ્સે થઈને ઘસી જતો. થોડી ઘણી આનાકાની પછી હસ્તિનના રખેવાળો કૃષ્ણને એ મહાકાય આખલા પાસે લઈ જવા તૈયાર થયા. હસ્તિન મોજથી ઘાસ ખાતો હતો અને પગ વડે લાત મારીને એને ઉછાળતો હતો. ત્રણેય રખેવાળોને ગભરામણ થઈ કે આ ભયંકર પ્રાણી પાસે કૃષ્ણને જવા દઈશું તો પોતાના પ્રિય અને એકના એક પુત્રને આવું જોખમ ખેડવા દેવા બદલ નંદ બાવા આપણને શું કહેશે? એક રખેવાર હસ્તિન માટે કપાસિયાથી ભરેલી ટોપલી લઈને ગયો અને બીજા આખલો તોફાન કરે તો તરત વચ્ચે પડી શકાય એ રીતે પાસે આવીને ઊભા રહ્યા. પરંતુ કૃષ્ણ તો હસ્તે મોંએ આખલો ઊભો હતો તેની નજીક જઈને રખેવાર સાથે ઊભો રહ્યો. અચાનક હસ્તિનની નજરે કોઈક નવું માણસ પડ્યું અને પોતાનું પ્રચંડ મુખ તેના તરફ ફેરવીને એણે ભયંકર રીતે નસકોરા ફૂલાવ્યા. કપાસિયાની ટોપલી લઈને ઊભેલો રખેવાર કૃષ્ણની આગળ આવીને ઊભો રહ્યો. નસકોરા ફૂલાવીને ભયંકર અવાજે હસ્તિનના જૂના પીપળના ઝાડ સાથે બાંધેલું દોરડું તોડવાને મથવા લાગ્યો. એની આંખો લાલચોળ થઈ ગઈ. ખરીથી એણે જમીન ખોતરવા માંડી અને માથું નીચું નમાવીને એ ત્યાં આવનાર તરફ વર્યો. કૃષ્ણએ વાંસળી કાઢીને વગાડવા માંડી. થોડી વાર સુધી તો હસ્તીને નાક નસકોરા ફૂલાવીને અવાજ કર્યો. આ અપરિચિત ધ્વનિ સાંભળીને એ રોષે ભરાયો, પણ પછી એનો ગુસ્સો કંઈક નરમ પડ્યો અને કુતૂહલથી એણે કૃષ્ણ સામે દ્રષ્ટિ કરી. રખેવારે એની પાસે જઈને ટોપલી બાજુમાં મૂકી, પરંતુ હસ્તીને તેની દરકાર કરી નહીં. એને તો પેલો અજાણ્યો છોકરો વાંસળી વગાડતો હતો તે સાંભળવામાં રસ પડ્યો હતો. વાંસળીના સૂર એને મીઠા લાગ્યા અને કૃષ્ણ એક ડગલું આગળ વધીને તેની પાસે ગયો ત્યારે એના તરફ એણે મીઠી નજરે જોયું. થોડી વાર પછી કૃષ્ણે વાંસળી વગાડવી બંધ કરી અને આખલાથી વધુ નજીક જઈને પેલી ટોપલી એના મોં આગળ ધરી દીધી. પછી તો કૃષ્ણ રોજ ત્યાં આવીને વાંસળી વગાડતો અને એ પ્રચંડ આખલો રસપૂર્વક તેને સાંભળતો. દરેક વખતે કૃષ્ણ તાજું લીલું ઘાસ એને ઘીથી ભરેલી મીઠાઈ લાવીને એ હસ્તીનને ધરતો અને હસ્તીન બહુ લહેજતથી એ ખાતો. થોડા દિવસ પછી કૃષ્ણ વાંસળી વગાડતો વગાડતો આખલાને સ્પર્શ કરી શકાય એટલો નજીક ગયો અને પગ વડે તાલ આપવા લાગ્યો.
હસ્તિનને આ ગમ્યું હોય એમ લાગ્યું અને કૃષ્ણને એણે પંપારવા દીધો. રખેવારો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. આ ઉગ્ર સ્વભાવનો આખલો કૃષ્ણનો મિત્ર બની ગયો હતો. નક્કી કરેલ દિવસે સવારમાં કૃષ્ણ અને બલરામ હસ્તિનની કોળમાં આવી પહોંચ્યા. ત્યારે એ જમીન પર બેઠો હતો. ત્યાંથી રોષે ભરાઈને એણે નજર નાખીને નસકોરા ફૂલાવીને અવાજ કર્યો, તું ખરેખર હસ્તિન પર સવારી કરવાનો છે? બલરામે પૂછ્યું. ચોક્કસ, કૃષ્ણએ જવાબ દીધો. મૂર્ખતામાં, હું તો મજાકમાં કહેતો હતો, બલરામે કહ્યું. પછી કોઈ નવીન વ્યક્તિને આવતી જોઈને શ્રીદામા અને ઉદ્ધવને ઉદ્દેશીને એણે પ્રશ્ન કર્યો, સાથે આ તમે કોને લઈ આવ્યા છો? રાધા આવી છે અમારી સાથે, શ્રીદામે કહ્યું. આ શું માંડ્યું છે કહાન? ગુસ્સે ભરાયેલી ગોપીએ પ્રશ્ન કર્યો. આવી શરત કેમ લગાવી અને મને વાત કેમ કહી નહીં? હાથ લંબાવીને ગુસ્સામાં ભવા ચડાવીને કૃષ્ણ પર પોતાનો હક સ્થાપિત કરતી હોય એમ એ એની સામે ઊભી રહી. અને મોટાભાઈ, તમે કહાન પાસે હસ્તિન પર સવારી શા માટે કરાવવા માંગો છો? કંઈ ગાળો તો નથી થઈ ગયા ને? કંઈ ગાળા તો નથી થઈ ગયા ને? હું ગાળો નથી થઈ ગયો, પણ આ થયો છે. કૃષ્ણ તરફ આંગળી કરીને બલરામે કહ્યું, હું તો ખાલી મજાક કરતો હતો. હસ્તિન પર સવારી કરે એવું હું ઈચ્છતો જ નથી. હું એને શરતમાંથી છૂટો કરું છું. હું નહોતો માનતો કે આ બધું સાચું માની લેશે. સમજો કહાન, હવે તારે આ ગાંડું સાહસ કરવાની જરૂર નથી, રાધાએ કહ્યું. કૃષ્ણએ સ્મિત કરીને ઉત્તર આપ્યો. રાધા, તું ગુસ્સે થાય છે ત્યારે એવી સરસ દેખાય છે અને તારી આંખો એવી અદ્ભુત લાગે છે. મને ચીડવ નહીં, રાધાએ કહ્યું. હસ્તિન પર તારે સવારી કરવાની નથી. કોણ કહે છે કે સવારી કરવાની નથી? કૃષ્ણએ હસતા હસતા પ્રશ્ન કર્યો. પોતાના આરામમાં આમ ખલેલ પહોંચેલી જોઈને હસ્તિનનો મિજાજ ગયો. એ પોતાના પગ પર ઊભો થઈ ગયો અને પોતાની કોળમાં ભેગા થયેલા માણસો સામે શંકાથી જોઈ રહ્યો અને પછી રોષે ભરાઈને ભાંભર્યો. પ્રાતઃકાળ થઈ ગયો હતો અને આ પ્રચંડ પ્રાણીને રોષથી ભાંભરતો જોઈને રાધાને ભય લાગ્યો. કહાન, હું તને સવારી કરવા નહીં દઉં. તારી જીદ છોડી દે. ભયગ્રસ્ત બની રાધા કૃષ્ણને વિનવવા લાગી. હું જીદ નથી કરતો, હું સવારી જરૂર કરવાનો છું. ના ભાઈ ના, સ્નેહપૂર્વક કૃષ્ણને ખભે હાથ મૂકીને બલરામે કહ્યું. બલરામ, ફિકર ન કર, હું હસ્તિન પર સવારી કરવાનો જ છું. શરત મારી છે એટલા માટે નહીં, પણ મને સવારી કરવાનું મન છે તેટલા માટે. કૃષ્ણએ દૃઢતાથી કહ્યું. મારો વિચાર ફરે એમ નથી. તમે બધા અહીંયા ઊભા રહીને મારું કામ વધારે મુશ્કેલ બનાવો છો. પેલી ભીંત પાછળ જઈને ઊભા રહો અને હું શું કરું છું તે જુઓ. કૃષ્ણએ શાંતિથી પણ સત્તાશીલ અવાજે કહ્યું. હવે શું થશે? ઉદ્ધવે કહ્યું. કંઈ નહીં થાય, હું એના પર સવારી કરીશ, એટલું જ. હવે તમે જાઓ. રાધા, ગુસ્સે ન થા. બધાની સાથે જઈને શાંતિથી જોયા કર, કૃષ્ણએ કહ્યું. રાધાનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો. ના, હું જવાની નથી. તું જો આખલા પર સવારી કરવાનો જ હશે તો તારી સાથે હું પણ સવારી કરીશ. તે જો મરવાનો નિશ્ચય કર્યો હશે તો હું પણ તારી સાથે મરવા માંગુ છું. ક્રોધથી જમીન પર પગ પછાડી એણે કહ્યું. પણ મારી સાથે તું પણ સવારી સી રીતે કરી શકશે? કૃષ્ણએ પૂછ્યું. તો હું મરી જાઉં પછી જ તારાથી સવારી કરી શકાશે, રાધાએ જવાબ દીધો. એના હાથ ધ્રુજતા હતા અને એની સુંદર આંખો દૃઢ નિશ્ચયના તેજથી ચમકતી હતી. ક્ષણભર કૃષ્ણ મૂંગો રહ્યો. સુકુમારતા અને ઝંખનાના ભાવથી એ રાધાની આંખ સામે તાકી રહ્યો. એ હતો 14 વર્ષનો અને રાધા હતી 19ની. છતાં એ સુકુમાર અને સુંદર દેખાતી હતી. એને ડગાવવાનું મુશ્કેલ હતું. ભલે, હું તને મારી સાથે સવારી કરવા દઈશ, પણ ભાઈ હવે વાતો ન કરો, ત્યાં જઈને ઊભા રહો, કૃષ્ણએ કહ્યું. બલરામ, શ્રીદામા અને ઉદ્ધવે કંઈક અચકાતા ત્યાંથી ચાલવા માંડ્યું. એટલે રાધા તરફ ફરીને કૃષ્ણએ કહ્યું. થોડી વાર અહીંયા જ ઊભી રહે, હું તૈયાર થઈ જઈશ
એટલે તને મારી સાથે સવારી કરવા લઈ જઈશ. રાધાને ત્યાં મૂકીને કૃષ્ણ કપાસિયા અને ખોળ જ્યાં રાખ્યા હતા ત્યાં ગયો અને એક ટોપલીમાં એ ભેગા કરીને હસ્તિન પાસે ગયો. આખલો અધીરો થઈને ભાંભરતો હતો. એણે હવે શું થાય છે તેની વાટ જોતી રાધા તરફ ગુસ્સે ભરાઈને જોયું. ટોપલી જમીન પર મૂકીને કૃષ્ણએ વાંસળી વગાડવા માંડી. થોડી વાર સુધી તો હસ્તિન અધીરતા એવીને એવી જ રહી. પછી વાંસળીની જાદુઈ અસર એના પર થઈ અને એ શાંત બન્યો. કૃષ્ણએ ટોપલી લઈને એના મોં આગળ મૂકી. આ આખલો આનંદમાં આવી ગયો. કૃષ્ણએ એની વધારે નજીક જઈને એને થાબડ્યો અને ઘરે પંપારવા માંડ્યું. પછી તે પ્રેમથી એનો ટેકો લઈને ઊભો રહ્યો. એણે વાંસળી વગાડવી ચાલુ રાખી અને આખલો ખાવામાં મશગુલ બની ગયો. આખલો ખાવાના કામમાં પડ્યો હતો ત્યારે કૃષ્ણએ રાધા પાસે જઈને કહ્યું, હું હસ્તિનને હવાડે લઈ જાઉં છું. એ પાણી પીતો હશે ત્યારે હું વાંસળી વગાડીશ. એ વખતે તું ત્યાં આવીને મને પાછળથી વળગી જજે. મને છોડતી નહીં. મારાથી જરા પણ દૂર જઈશ તો આખલો તને લોહી લુહાણ કરીને મારી નાખશે. હિંમત ચાલશે તારી? તું મારી સાથે હશે ત્યાં સુધી મને કોઈ વાતનો ભય નહીં લાગે. આંખમાં અદ્ભુત ચમકાર આણી એણે કહ્યું. એક રખેવાર બારણા આગળ દેખાયો. તેને સંબોધીને કૃષ્ણએ કહ્યું, ગોપાળ, હસ્તિનને મેં ખવડાવ્યું છે. હવે હું એને પાણી પાવા માટે હવાડે લઈ જાઉં છું. તું ત્યાં આવતો નહીં. તું જો ત્યાં આવશે અને મને કંઈ થશે તો તેની જવાબદારી તારા માથે આવશે. હસ્તિન પાસે પાછા જઈને કૃષ્ણએ વાંસળી વગાડવી શરૂ કરી. હસ્તિન ખાઈ રહ્યો એટલે એને છોડીને એને પાસેના હવાડે લઈ ગયો. આખલાએ પાણી પીવાનું શરૂ કર્યું એટલે કૃષ્ણએ ફરીથી વાંસળી વગાડવી શરૂ કરી. દબાતે પગલે રાધા પણ એની પાછળ ઊભી રહી. આખલો પાણી પી રહ્યો એટલે કૃષ્ણ એનું ગળું થાબડીને ત્યાં બાજી ગયો એટલે એની પીઠ પર કૂદી પડવા માટે ભીંત પર ચડતી રાધાને એ જોઈ શક્યો નહીં. કૃષ્ણએ વાલથી હસ્તિન સાથે વાત કરવી ચાલુ રાખી અને જેવો એ પાણી પી રહ્યો કે તરત જ કૃષ્ણએ કૂદીને એની પીઠ પર ચડીને એની નાથ હાથમાં લઈ લીધી અને પછી રાધાને પોતાની પાછળ બેસાડી દીધી. હસ્તિને ડોકું ઊંચું કર્યું, કૃષ્ણ તરફ વળીને જોયું અને ફરીથી એકવાર પાણી પી લેવા માટે હવાડામાં મોં ગાળ્યું. હવે એ આનંદમાં આવી ગયો હતો. બેટા હસ્તિન, હવે આપણે ફરવા માટે જંગલમાં જઈશું, વહાલભર્યા અવાજે કૃષ્ણએ કહ્યું. કૃષ્ણની વાત પોતે સમજ્યો હોય તે રીતે આખલાએ એની તરફ નજર કરી માથું ઊંચું કર્યું અને પ્રભાતકાળની તાજી હવા લેવા જ જંગલ તરફ ચાલવા માંડ્યું. ચાલ બચ્ચા, જલ્દી દોડવા માંડ, કૃષ્ણએ આખલાને કહ્યું. જંગલના રસ્તા પર આવેલા વૃક્ષોની પર્ણરાજીમાંથી પક્ષીઓએ કલરવ કરવા માંડ્યો. એ લાંબા વિસ્તરેલા માર્ગમાં છેડા પર સૂર્યનું સોનેરી બિંબ શોભી રહ્યું. કૃષ્ણએ હસ્તિનને આગળ હંકાર્યો અને રાધા એની કમરે જોરથી બાજી રહી. કૃષ્ણએ પોતાના બંને હાથની કોણીઓ બંને બાજુએ દબાવીને રાધાના હાથને જકડી રાખ્યા હતા. આમ બંને એકબીજાને વળગી રહ્યા અને આખલાએ પોતાની ગતિ વધારી. વહાલભર્યા શબ્દ બોલતા કૃષ્ણએ આખલાને એડી મારી વધારે જોરમાં દોડવા માંડ્યો. થોડી વારમાં આખલો જંગલની અંદર દાખલ થઈ ગયો. રાધા જોશભેર કૃષ્ણને વળગી રહી હતી. હવે એ સીધા રસ્તા પર આવી પહોંચ્યા. થોડા જ વખતમાં ઊંચી ટેકરી પરથી નીચેના ઢોરા ઉપર એમણે ઉતરવા માંડ્યું. ખૂબ બળપૂર્વક ઘૂંટણ દબાવીને કૃષ્ણ આખલાને વળગી રહ્યો. રાધા એની પાછળ આંખ મીચી વળીને વળગી રહી. કેટલીક વાર તેના આંચકાના લીધે કૃષ્ણની પકડ છટકી પણ જતી. થોડીક વાર પછી આખલો અટક્યો. અત્યાર સુધી તો એને દોડવામાં મજા પડી, પણ હવે એના શ્વાસ ભરાઈ ગયો હતો. આખલાની પીઠ પરથી ધીમે રહીને રાધા નીચે સરી ગઈ
અને કૃષ્ણ પણ એની પાછળ આવીને ઊભો રહ્યો. પોતાને જાણે ખૂબ મજા પડી હોય એમ હસ્તિનને એને જોઈને રસ્તાની બાજુમાં ઘાસ ચરવા માંડ્યું. રાધા કૃષ્ણની પાસે આવીને બેસી ગઈ. કૃષ્ણએ એના મુખ પરના પરસ્વેદ બિંદુઓ લૂછી નાખ્યા અને પછી વાંસળી વગાડવા માંડી. સૂર્ય આકાશમાં ઊંચે આવ્યો એટલે બલરામ, શ્રીધામ અને ઉદ્ધવ રખેવાળોની સાથે એને પગલે પગલે ત્યાં આવી પહોંચ્યા. રાધા અને કૃષ્ણ એમની સાથે ભેગા થઈ ગયા. પછી કૃષ્ણએ એ મસ્ત આખલાને દોરીને ચાલવા માંડ્યું. રાધા, કૃષ્ણ અને આખલા વચ્ચે મિત્રતા સ્થપાઈ ગઈ હતી. બધા છોકરાઓ અને રખેવાળો સુદ્ધા ગર્વભેર જોઈ રહ્યા, પણ એમને લાગ્યું કે નંદ બાવાને જો ખબર પડશે કે કૃષ્ણને એમણે આ ગાંડું સાહસ કરવા દીધું હતું તો પોતાને એ કદી માફ નહીં કરે.